આપણે આવી ગયા હતા લગ્નમાં વિતરણ અને આ છે એન્ટ્રી ગેટ એનો મસ્ત મજાનો એન્ટ્રી ગેટ છે રામાયણ ફાર્મ. આપણે મંડપે ભૂલી ગયા હતા ના છે મંડપ. ચેરિટેબલ ટ્રસ્ટ આ 8મો સર્વજ્ઞાતિ શાહી લગ્નોત્સવ. સૌ પ્રથમ તો આ કાર્યક્રમ જે અમે ધારીએ એની કરતા પણ ભવ્ય થઈને ઉજવાય છે. અને આ કાર્યક્રમની અંદર સૌ પ્રથમ ગણીએ ને તો જે પણ અમારા આંગણે અમારી દીકરીઓ અને અમારા કુમારો અને એમના પરિવારો જે પધાર્યા છે, વિદ્યા વિકાસ યુવા ટીમ એમનું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. બીજી વાત કે સ્વામીજી આજથી 8 વર્ષ પહેલા મેં નાનો એવો 5 સભ્યોથી આ વિદ્યા વિકાસનો રોપડો રોપ્યો હતો અને ત્યારે માત્ર 11 દીકરીઓ પ્રથમ પરણાવી હતી. અને આજે 450ની યુવા ટીમ સાથે 850 દીકરીઓ પૂરી થઈ. આ જો કોઈને શ્રેય જાતો હોય ને તો એ જે પણ આજે લગભગ મહિનાથી જયેશભાઈ રાતને દિવસે મહેનત કરે છે એવા મારી યુવા કમિટીને એકવાર તમે જોરદાર તાળીઓથી વધાવો. 8 વર્ષથી આ મારા રોપડાને જે પાણી પાય છે એ અમારા જે પણ દાતાશ્રીઓ છે, ઈશ્વરે આ 8 વર્ષમાં લગભગ આ જે પણ દાતાશ્રીઓ બેઠા છે ને એમને ફોન કરવાનો પણ સમય મને નથી ઓલો કર્યો. દાતાશ્રીઓ સામેથી ફોન કરીને કે અમારી આટલી વસ્તુ છે એ રિપીટ કરી નાખજો. અને આવા દાતાશ્રીઓ થકી આજે આ રોપડો છે ને ઘટાટોપ વૃક્ષ બન્યું છે 141 દીકરીઓનું. દોસ્તો, સેવા છે ને એ ઈશ્વરે આપેલી ભેટ હોય છે. આ જયેશભાઈ પણ બેઠા છે અને પટેલ સમાજની હજારો દીકરીઓ પરણાવી છે. તો આ દીકરીઓ એ અમારા નસીબમાં હોય છે. સેવા સામેથી નથી થતી, નસીબમાં હોય તો આવે છે. બીજી વાત, આ સમારોહના અધ્યક્ષ ગઢપુર ધામથી પધારેલ પૂજ્ય એસપી સ્વામીને આપ અંતરની લાગણીઓથી આવકારશો, હૃદયથી આ ખમીરવંતા મંચે સત્કારશો. આ સેવાના આંગણે, આ સેવાના બદલે આપ હૃદયથી એમને આવકારશો. જોરદાર તાલીઓના માધ્યમથી પૂજ્ય એસપી સ્વામીના સન્માનને અંતરની લાગણીઓથી આવકારી રહ્યા છે. પૂજ્ય સ્વામી, આપના અપાર હેતાર હાથ આશીર્વાદ બની આ પરિવાર પર હરમેશ માટે પડ્યા છે. આવનારા વર્ષો સુધી આપના હેતાળ હાથ આ પરિવાર પર અને વિદ્યા વિકાસ પર પડતા રહે એવા નિર્ધારને વ્યક્ત કરી રહ્યા છે. એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી આ સમારોહના અતિથિ વિશેષ તરીકે જેવો આંગણે ઉપસ્થિત થયા છે, સેવા, સાદગી અને સજ્જનતાનું ઉત્કૃષ્ટ ઉદ્દી કરી રહ્યો છું. હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને વિનંતી કરી રહ્યો છું. આપ પધારશો અને હૃદયના પ્રેરક ઉદ્ગાર આ તકે વ્યક્ત કરશો. જોરદાર તાળીઓના માધ્યમથી મુરબ્બે ગોપાલભાઈ ઇટાલિયાને આપણે આજે વિદ્યા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 141 દીકરીઓના 8મા શાહી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં મંચના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત આદરણીય પરમ પૂજ્ય સંત શ્રી એસપી સ્વામી શ્રી, આપણા આગેવાન વડીલ માનનીય ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત અન્ય સંત મહાનુભાવગણ શ્રી,
આ કાર્યક્રમને દીપાવવા માટે થઈ, સફળ બનાવવા માટે થઈ જે દાતાશ્રીઓએ પોતાનું મહેનત પરસેવાનું ધન આપ્યું છે, દાન આપ્યું છે, એવા દાતાશ્રીઓ, વિદ્યા વિકાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા 400 કરતાં પણ વધુ યુવાન કાર્યકર્તાશ્રીઓ અને આજે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સૌ વર પક્ષ અને કન્યા પક્ષના સૌ મહેમાનશ્રીઓ, બધાઈને મારા રામ રામ, સૌને મારા પ્રણામ. આજે આપણે જે 141 દીકરીઓને પરણાવવા માટે એકઠા થયા છીએ, ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઈશ્વર આ નવ દંપતીઓને ખૂબ આશીર્વાદ આપે, બંનેના પરિવારો અને બંને પતિ પત્નીઓ નવ દંપતી વચ્ચે ખૂબ પ્રેમ, સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. મારી જેટલી ઉંમરના અથવા કદાચ નાની ઉંમરના હશે, આ ઉંમરે આવડું મોટું કામ કરવું એ ઈશ્વરના આશીર્વાદ વગર શક્ય નથી. કેમ કે અવડું મોટું આયોજન પાર પાડવા માટે કેટલી બધી શક્તિઓ કામે લગાડવી પડે. માત્ર પૈસાથી કામ નહીં થાય, દિમાગથી આયોજન કરવું પડે છે, ટીમ વર્કથી કામ કરવું પડે છે. એક એક નાનામાં નાની વસ્તુની કાળજી રાખવી પડે કે આમંત્રણ બધાને મળ્યું નથી મળ્યું. 8મા સર્વજ્ઞાતિ ભવ્ય શાહી સમૂહ લગ્નમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગઢપુરથી પધારેલા પૂજ્ય એસપી સ્વામી, વિસાવદર વિસ્તારના ધારાસભ્ય આદરણીય ગોપાલભાઈ, મંચ ઉપર બિરાજમાન સૌ વડીલો, મહાનુભાવો, ઉપસ્થિત સર્વે સંતગણ અને મોટી સંખ્યાની અંદર પધારેલા સૌ વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, આજે સુરતને આંગણે 8મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અને સૌ પ્રથમ તો આ સમૂહ લગ્નના આયોજક સમૂહ લગ્ન કે કોઈ પણ સેવાકીય કાર્ય કરવા અને નિસ્વાર્થ ભાવે કરવા, એવું જ એમના મનની અંદર 100 મેહુલભાઈએ ખરા અર્થમાં 141 દીકરીઓના ભવ્ય લગ્ન કરી અને આ દાતાઓએ આપેલા વિષય. આજના સમયની અંદર કોઈ પણ દીકરી હોય, ઉંમર લાયક થાય ત્યારે એનું સ્વપ્ન હોય કે એના લગ્ન પણ સારી રીતે થવું જોઈએ. દરેક દીકરીઓનું સ્વપ્ન હોતું હોય છે, પણ એની ઘરની પરિસ્થિતિ, પિતાની હયાતી ન હોય ત્યારે આવા સમૂહ લગ્નના ભવ્ય આયોજન થકી, જેમ કે સુરતના આવા પાર્ટી પ્લોટની અંદર આવડું મોટું સ્ટેજ, આટલા બધા લોકો, કદાચ વ્યક્તિગત ઘરે લગ્ન કરે તો આટલા લોકોની ઉપસ્થિતિ એમાં નથી રહેતી. આટલા બધા લોકો તમે આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છો. એ બતાવે છે કે આજના સમયની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ થકી નીચે ગરીબ અને મધ્યમ વર્ગની પરિવારને મદદરૂપ કરવાની ભાવના સાથે જે આપણે ચાલી રહ્યા છીએ. અને આજના સમયની અંદર એક દીકરીનું કન્યાદાન કરવું એ દરેક એના પિતાના નસીબમાં નથી હોતું. તમારા નસીબમાં હોય તો તમે દીકરીનું તમે ઘરે કન્યાદાન કરી શકો. પણ આવા આયોજન કીધું કે લગભગ 850 થી વધુ દીકરીઓને 8 વર્ષ દરમિયાન લગ્ન કરાવી અને 850 થી વધુ દીકરીઓનું કન્યાદાન કરવું, એ માનું છું કે કુદરતના ખૂબ મોટા આશીર્વાદ હોય ત્યારે એટલા દીકરીઓનું કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે. અને ખાસ શ્રી એસપી સ્વામીના શ્રી ચરણોમાં વિનંતી કરીશ, આપ હૃદયના રૂડા આશીર્વાદ પ્રાપ્ત દેવા માટે પધારશો. જોરદાર તાળીઓના માધ્યમથી વચનો સાથે આ સમાજની અંદર જ્યારે એટલા બધા સંતો અહીંયા બેઠા છે, ત્યારે દરેક સંતો આ પ્રસંગની સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભન સોય, બિનુ સત જયેશભાઈ રાદડિયા સાહેબ અને ગોપાલભાઈ ઇટાલિયા સાહેબના માથે માન અને મર્યાદાને ત્રાદશ કરતું આ શાફો આપ બાંધશો. અને એટલા માટે તો આ સાફો એ માત્ર કપડું નથી, પરંતુ જયેશભાઈ અને ગોપાલભાઈ આપના સન્માનનું ચિહ્ન છે. અને સાથે
સ્વામી શ્રીના આશીર્વાદની છાયા છે. આજે સંત શ્રીઓના પાવન હસ્તે મહેમાનો કરી છે. છેલ્લા એક વર્ષથી અથાગ પ્રયત્નોના માધ્યમથી આ સેવાને તમે 4 ચાંદ લગાવ્યા છે અને એટલા માટે આદડિયા સાહેબના માથા પર સંત શ્રીના હસ્તે આજે શાફો બંધાઈ રહ્યો છે. આ શાફો એ સન્માનનું ચિહ્ન છે, આશીર્વાદની છાયા છે. જયેશભાઈ, ગુજરાતની અંદર એક ઐતિહાસિક સમૂહ અને આપે આંગણેથી વડાવી છે અને ત્યારે પૂજ્ય સ્વામી શ્રીના આશીર્વાદનો કૃપા પાત્ર ખેસનો અમે શાફો બનાવી તમને પહેરાવી રહ્યા છે. અને આવું એવું જ સાફો ગોપાલભાઈ ઇટાલિયાના માથે. ગોપાલભાઈ, ક્યારેય આ મસ્તક અન્યાય સામે ઝૂક્યું નથી, ક્યારેય આ મસ્તક અન્યાય સામે છે. તમામ સંસ્થાનો વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ વતી હૃદયના ભાવથી અમે આભાર પ્રગટ કરીએ છીએ. અને સાથે સાથે હવે દીકરીઓની વિદાયનો સમય હમણાં થશે. એ પહેલા આપણે અહીંયા બેસાડવાના છે બધાને. એ પહેલા આપણે દીકરીઓને મંચ ઉપર બેસાડી છે ત્યારે મારે દીકરીઓ સાથે 5-7 વાતો ચોક્કસ કરવી છે. પણ એ પહેલા જ્યારે આટલી મોટી ધાને પણ આ વાત કરવી છે કે સમાજનું કોઈ કામ હોય, સમાજની કોઈ ઉર્જા હોય, સમાજનું કોઈ અસ્તિત્વ હોય અને સમાજનો આવો યુવાન કોઈ આગળ વધતો હોય ને તો આપણાથી સાથ અપાય તો બહુ સારી વાત છે, હાથ અપાય તો બહુ સારી વાત છે, સહકાર અપાય તો બહુ સારી વાત છે. કદાચ આ 3માંથી એકય ના અપાય તો આપણે ખાલી બાજુમાં ઊભા રહીને તો આ લોકોને હૂફ મળતી હોય છે. એકવાર આ યુવાનોને આપણે તાળીઓથી વધાવવા જોઈએ અને એટલા માટે જ આવા આયોજનો સક્ષમ બનતા હોય છે. હમણાં રસોડાની અંદર મેં આટો માર્યો, 33,000 કરતા વધારે લોકોએ આજે ભોજન પ્રસાદ લીધો છે. એકવાર રસોડાની ટીમને આપણે ઊંચા હાથ કરીને તાળીઓથી વધાવીએ. સાહેબ, નાની વાત નથી. હમણાં પાર્કિંગના સ્વયંસેવકો મને મળ્યા. પાર્કિંગના સ્વયંસેવકોએ મને વાત કરી કે 15 વીઘાની અંદર પાર્કિંગ થતું હતું તોય જગ્યા ઘટતી હતી. આ પાર્કિંગના સ્વયંસેવકોને એકવાર ઊંચા હાથ કરીને તાળીઓથી વધાવો. આમને બધું મહેનત નથી થતું. આખું ગ્રાઉન્ડ પેક હતું. બેઠક વ્યવસ્થાના સ્વયંસેવકોએ ખૂબ મહેનત કરી હશે, ખૂબ સાંભળ્યું પણ હશે. ત્યારે જ આ બેઠક વ્યવસ્થાના સ્વયંસેવકો બધાને સરસ બેસાડી શક્યા હશે. એમનો પણ આભાર માનીએ. જે એજન્સીઓએ પ્રોફેશનલ રીતે નહીં પણ આ સંસ્થામાં સાથ અને સહકારથી જોડાણી છે, બધી એજન્સી, અમારે અમર સાઉન્ડ હોય, અમારા મંડપના ભાઈઓ હોય કે આ ફાર્મ જેમનું છે એવા કિરીટભાઈ, વિજયભાઈ અને અમારા રામદેવ કેટરસ વાળા મિત્રો હોય, તમામનો, મોહિતભાઈ યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. આવી જાઓ.